નમસ્કાર. ચાલો આજે વાત કરીએ એક એવા ખજાનાની જે આપણી દુનિયાને શાબ્દિક રીતે ચલાવે છે. હા, આપણે વાત કરી રહ્યા છીએ પૃથ્વીના પેટાળમાં છુપાયેલા કાળા સોના એટલે કે પેટ્રોલિયમની. કાળું સોનું? આ નામ એને એમનેમ નથી મળ્યું. એનું જે જબરદસ્ત વ્યાપારિક મહત્વ છે, જે કિંમત છે, એના કારણે જ એને આ નામથી ઓળખવામાં આવે છે. અને સાચું કહીએ તો આપણા જીવનમાં એની જે અગત્યતા છે એ જોતા આ નામ બિલકુલ બરાબર છે. પણ ક્યારેય વિચાર્યું છે કે આખરે આ વસ્તુ છે શું? જમીનની નીચે ઊંડે એવું તે કેવો પદાર્થ છે જે આટલો બધો કિંમતી છે અને એ કાચા સ્વરૂપમાંથી આપણા કામમાં આવે એવો બને છે કેવી રીતે? ચાલો આખી વાતને બરાબર સમજીએ. તો આ જે કાચું તેલ જમીનમાંથી નીકળે છે એ સીધું તો આપણા કામમાં આવતું નથી. એને ઉપયોગી બનાવવું પડે છે. અને એ પ્રક્રિયા જ છે જે આ કાળા ચીકણા પ્રવાહીને સોના જેવું કિંમતી બનાવી દે છે. આખી પ્રોસેસને કહેવાય છે રિફાઇનિંગ, એટલે કે શુદ્ધિકરણ. વિચારો કે એક મોટી ફેક્ટરી છે જેને પેટ્રોલિયમ રિફાઇનરી કહેવાય છે. ત્યાં આ કાચા તેલને ખૂબ ગરમ કરવામાં આવે છે અને જેમ દૂધમાંથી મલાઈ, માખણ, ઘી બધું અલગ થાય ને, બસ એ જ રીતે અલગ અલગ તાપમાને પેટ્રોલ, ડીઝલ, કેરોસીન જેવા બધા જ ઘટકો છૂટા પડે છે. અને હવે આવે છે સૌથી મજેદાર વાત. એક જ વસ્તુ, આ કાચું તેલ, અને એમાંથી બને છે અઢળક પ્રોડક્ટ્સ. લિસ્ટ જોશો તો નવાઈ લાગશે કે આટલું બધું? જુઓ, આ લિસ્ટ પર એક નજર કરો. આપણા રસોડામાં વપરાતો એલપીજી ગેસ, ગાડી બાઇકમાં વપરાતું પેટ્રોલ, ટ્રક અને જનરેટર માટે ડીઝલ. એટલું જ નહીં, આકાશમાં ઉડતા પ્લેનનું ફ્યુલ પણ આમાંથી જ બને છે. અરે, જે ડામરના રોડ પર આપણે ચાલીએ છીએ ને, એ બિટુમેન પણ પેટ્રોલિયમની જ એક પ્રોડક્ટ છે. છે ને ગજબની વાત? પણ સ્ટોરી હજી અહીં પૂરી નથી થઈ. આ તો ફક્ત બળતણની વાત થઈ. પેટ્રોલિયમ અને કુદરતી વાયુમાંથી અમુક ખાસ કેમિકલ્સ પણ બનાવવામાં આવે છે, જેને કહેવાય છે પેટ્રોકેમિકલ્સ. અને આ પેટ્રોકેમિકલ્સ તો આપણી આસપાસની દુનિયામાં છવાયેલા છે. આપણે જે ડિટર્જન્ટથી કપડાં ધોઈએ છીએ, જે પોલિએસ્ટરના કપડાં પહેરીએ છીએ અને જે પ્લાસ્ટિકનો ઉપયોગ કરીએ છીએ, આ બધું જ પેટ્રોકેમિકલ્સમાંથી બને છે. ઇવન ખેતીમાં વપરાતું યુરિયા ખાતર પણ કુદરતી વાયુમાંથી જ તૈયાર થાય છે. મતલબ કે પેટ્રોલિયમ વગર આપણું રોજિંદું જીવન વિચારવું પણ મુશ્કેલ છે. પેટ્રોલિયમની સાથે જ એક બીજો મહત્વનો સાથી મળે છે, કુદરતી વાયુ એટલે કે નેચરલ ગેસ. આમાંથી જ બને છે સીએનજી, જે આજે વાહનોમાં ખૂબ જ લોકપ્રિય છે. કેમ? કારણ કે એ પેટ્રોલ ડીઝલ કરતાં ઘણું ઓછું પ્રદૂષણ કરે છે. એટલે કે એ એક ક્લીનર ફ્યુઅલ છે અને એની પાઇપલાઇન દ્વારા એક જગ્યાએથી બીજી જગ્યાએ મોકલવું પણ બહુ સહેલું છે. પણ આટલા બધા ફાયદાની સાથે એક બહુ મોટી સમસ્યા પણ જોડાયેલી છે. આ સિક્કાની બીજી બાજુ છે, જે જાણવી ખૂબ જ જરૂરી છે. હવે વાર્તામાં એક મહત્વનો વળાંક આવે છે. સૌથી મોટી પ્રોબ્લેમ એ છે કે આ પેટ્રોલિયમ કંઈ અમર નથી. એનો જથ્થો લિમિટેડ છે. વિચારો, એને બનતા લાખો કરોડો વર્ષો લાગ્યા છે અને આપણે એને સેંકડો ગણી ઝડપથી વાપરી રહ્યા છીએ. એવું સમજો કે આપણી પાસે એક પાણીની ટાંકી છે, જે ભરતા વર્ષો લાગ્યા, પણ આપણે એને નળ ખુલ્લો મૂકીને મિનિટોમાં ખાલી કરી રહ્યા છીએ. તો એક સીધો સવાલ મનમાં આવે, જો એ આટલું જ જરૂરી છે તો આપણે એને લેબમાં કે કોઈ ફેક્ટરીમાં કેમ નથી બનાવી લેતા? અને જવાબ છે, બિલકુલ નહીં. ના, આ કોઈ રેસિપી નથી કે આપણે લેબમાં બનાવી શકીએ. એને બનવા માટે જે લાખો વર્ષો દબાણ અને ગરમીની કુદરતી પ્રક્રિયા જોઈએ છે, એ આપણે ક્યારેય રિપીટ નથી કરી શકતા. જે છે બસ એટલું જ છે, નવું બનશે નહીં. તો આનો મતલબ શું થયો? પહેલું, આપણી પાસે જે જથ્થો છે એ કદાચ થોડીક સદીઓ જ ચાલશે. પછી શું? બીજું, આપણે જ્યારે પણ પેટ્રોલ ડીઝલ બાળીએ છીએ ત્યારે હવામાં પ્રદૂષણ ફેલાય છે. અને ત્રીજું, અને સૌથી ગંભીર, આ જ પ્રદૂષણ ગ્લોબલ વોર્મિંગ માટે પણ જવાબદાર છે, જેના કારણે પૃથ્વીનું તાપમાન સતત વધી રહ્યું છે. તો હવે સવાલ એ છે કે આપણે શું કરી શકીએ? આ પ્રોબ્લેમ તો છે, પણ એનું સોલ્યુશન પણ છે. અને સોલ્યુશન આપણી નાની નાની આદતોમાં જ છુપાયેલું છે. ચાલો વાત કરીએ આપણી જવાબદારીની, એટલે કે બચત અને સંરક્ષણની. ખબર છે, ભારતમાં એક સંસ્થા છે PCRA. તેનું કામ જ આ છે, લોકોને સમજાવવાનું કે પેટ્રોલ અને ડીઝલ કેવી રીતે બચાવી શકાય. અને એમની ટિપ્સ બહુ જ પ્રેક્ટિકલ અને સહેલી છે. જોઈએ એમણે શું સલાહ આપી છે. પહેલું, વારંવાર બ્રેક અને એક્સેલરેટર કરવાને બદલે બને ત્યાં સુધી એક કોન્સ્ટન્ટ અને મીડિયમ સ્પીડ પર ગાડી ચલાવો. બીજું,
ટ્રાફિક સિગ્નલ પર કે ક્યાંક રાહ જોવાની હોય તો એન્જિન બંધ કરી દો. ત્રીજું, ટાયરમાં હવા હંમેશા બરાબર રખાવો. અને ચોથું, વાહનની સર્વિસ ટાઈમસર કરાવો. લાગે છે ને સાવ નાની નાની વાતો, પણ આનાથી ઘણો મોટો ફરક પડે છે. અને વિચારો, જો દરેક જણ આટલું જ કરવા માંડે તો પરિણામ શું આવે? ઓછું પ્રદૂષણ, એટલે કે સ્વચ્છ પર્યાવરણ, ગ્લોબલ વોર્મિંગનો ખતરો પણ ઓછો, અને સૌથી અગત્યનું, આ જે કિંમતી ખજાનો છે એ લાંબા સમય સુધી ચાલશે. આપણી આવનારી પેઢીઓ માટે પણ કંઈક બચશે. તો છેલ્લે એક સવાલ સાથે આપણે આ ચર્ચા પૂરી કરીએ. ભવિષ્યમાં આ કાળા સોનાનું શું કરીશું? જેમ જેમ નવી ટેકનોલોજી આવશે, શું આપણે એનો ઉપયોગ બદલીશું? એનો જવાબ આજે આપણે જે નિર્ણયો લઈએ છીએ એમાં જ છુપાયેલો છે. વિચારવા જેવી વાત છે નહીં?